નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય હિન્દી વિષયાંક પાઠ 2 ઈદગાહ, જેમના લેખક પ્રેમચંદ, જેમનો જન્મ 1880 અને એમનું નિધન 1936. કે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો એક નાટક સ્વરૂપે આપણને પાઠ આપ્યો છે. ખૂબ જ સમજદારીની વાત કરી છે. તો તમે તમારી પાઠ્યપુસ્તક કાઢી લેજો અને આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 8 પર પાઠ 2 નો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે કવિ પરિચય મેળવશું અને પછી આપણા પાઠની શરૂઆત કરીશું. તો જોઈએ, પાઠના લેખક પ્રેમચંદ, જન્મ 1880, એમનું અવસાન 1936. उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी उत्तर प्रदेश के पास लम्ही नामक गांव में हुआ था. કે ઉપન્યાસકારના સમ્રાટ તેઓ ઉપન્યાસ લખવામાં પ્રસિદ્ધ હતા. જેમનો જન્મ એટલે કે પ્રેમચંદનો જન્મ વારાણસી કે જે ઉત્તર પ્રદેશની પાસે આવેલું લમ્હી નામનું ગામ છે ત્યાં તેમનો જન્મ થયો હતો. उनका बचपन का नाम धनपत राय था. प्रेमचंदना बाळपणનું નામ શું હતું? धनपत राय. आरंभ में वे नवाब राय उपनाम से उर्दू में लिखते थे. શરૂઆતમાં કે એમને જ્યારે પ્રેમચંદે જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે તેઓ નવાબ રાયના ઉપનામથી તેઓ ઉર્દू भाषा में लखता था. बाद में प्रेमचंद नाम से हिंदी में लिखते અને ત્યાર પછી પ્રેમચંદના નામથી તેઓ હિન્દી ભાષામાં લખવા માંડ્યા. मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी. कि તેમણે મેટ્રિક પાસ કરી, જેને આપણે અત્યારે હાલમાં 10મું ધોરણ કહે છે, એ પાસ કરી અને પછી તેઓ અધ્યાપક બન્યા. પરંતુ ગાંધીજીના અસહયોગ આંદોલનમાં તેઓ સક્રિય રહી એની સાથે જોડાવા માટે એમણે પોતાની સરકારી નોકરી છોડી દીધી. गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास. गोदान नामનું ઉપન્યાસ છે કે જે प्रेमचंदનું सर्वश्रेष्ठ उपन्यास છે. उनकी कहानियां मानसरोवर भाग 1 से 8 में सम्मिलित કે એમણે વાર્તાઓ પર લખી છે કે જે मानसरोवर भाग 1 થી 8. साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया. कि साहित्यों ते प्रगतिवाद આગળ વધે અને ચેતના એક નવું ઉજાગર કરે, નવું લાવે, નવા વિચારો રજૂ કરે, એના માટે એને જાગરણ અને હંસ નામની પત્રિકાઓનું સંપાદન શરૂઆત કરી. प्रेमचंद की भाषा बोलचाल के निकट की. तो प्रेमचंद जे काई साहित्य रचे એ બોલચાલ કે જે આપણે રેગ્યુલર નિયમિતપણે જે ભાષાઓ બોલીએ છીએ એમાં તે બોલચાલ રેગ્યુલર આપણે ઉપયોગ કરીએ કે ખૂબ સરળ ભાષાનો ઉપયોગ કર્યો છે. ईदगाह प्रेमचंद की अमर कहानी. कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है. पाठમાં જે એક નાયક પાઠનો જેમાં જે વાત કરવામાં આવી છે એ બાળકનું નામ હામિદ છે. શું છે બાળકો એનું નામ? હામિદ. કે જે તેમના દોસ્તો સાથે, મિત્રો સાથે ઈદગાહ એટલે કે જ્યાં ઈદના દિવસે નમાઝ પઢવામાં આવે છે. જેમ આપણા ધર્મની અંદર, હિન્દુ ધર્મમાં જેમ દિવાળી એક આનંદનો ઉત્સવ છે, એમ
મુસ્લિમ ધર્મની અંદર, ઇસ્લામ ધર્મની અંદર ઈદ એ એના માટે ખૂબ જ મોટો તહેવાર છે કે તે દિવસે એ મુસ્લિમ ધર્મના લોકો ભેગા મળી અને એક મસ્જિદે જે નમાઝ પઢવા માટે જાય, જેમ આપણે આપણા ધર્મની હિન્દુ ધર્મની અંદર એ આરતી કરીએ છીએ, પૂજા કરીએ છીએ, એમ એ લોકો એના ઈષ્ટદેવને, એના ભગવાનને મનાવવા માટે એ એમની પાસે જઈને મસ્જિદે જઈને એ નમાઝ પઢે છે। जब अन्य बच्चे खिलौने और मिठाई खरीदते, हामिद अपनी बाल सर्व इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिंता करते कि જ્યારે બધા બાળકો ઈદગાહ જાય છે ત્યારે બધા બાળકો જ્યારે રમકડાઓ ખરીદે, કોઈ મીઠાઈ ખરીદે, તો હામિદ પોતે એક નાનો બાળક છે છતાં પણ આ પોતાની ઈચ્છાઓને દૂર કરી અને એમના દાદી અમીના, એમના દાદીનું નામ શું છે? अमीना। ये अमीना एक चिमटा चिपियो खरीदे छे। इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीजें खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट हो कि आमा पोताना दादी प्रत्येनो प्रेम અને એથી વિશેષ કે જે વસ્તુની જરૂરિયાત છે એ જ વસ્તુ ખરીદવી જોઈએ એવી બુદ્ધિમત્તા અહીં પ્રગટ થાય છે। पाठकगण बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव के वाचवाला सांभळनार के बालक हामिदनो जो त्याग छे के बाळ सहज बाळक छे छતાં પણ રમકડા કે મીઠાઈ નથી ખરીદતો અને એમના દાદી માટે એક ચીપીઓ ખરીદે છે। આવો સદ્ભાવ, વિવેક જોઈ અને લોકો છે એ ભાવ વિભોર થઈ જતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની શરૂઆત કરીએ। तो चलो આપણે પાઠની શરૂઆત रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई। रमजान के पूरे 30 रोजों એટલે આપણે જે હિન્દુ ધર્મનો શ્રાવણ મહિનો આવે એવા જે પવિત્ર મહિના, એમ રમજાન મહિનો એ મુસ્લિમ ધર્મ માટે પવિત્ર મહિનો છે કે જેમાં તેઓ રોજા રાખે છે કે આખો દિવસ કોઈ પણ ખાતા પીતા નથી અને પોતાના ભગવાનની, અલ્લાહની બંદગી કરે છે, પ્રાર્થના કરે છે। અને આ મહિનો 30 દિવસ એટલે रमजान के पूरे 30 दिनों के बाद 30 દિવસો પછી આજે ઈદનો તહેવાર આવે છે કે રમજાન મહિનો જ્યારે પૂરો થાય એટલે છેલ્લા દિવસે એ લોકો ઈદનો તહેવાર ઉજવે છે। कितना मनोहर, कितना सुहावना तહેવાર, કેવો મનને ગમે એવું, મનોહર મનને ગમે એવું, સુહાવના સુંદર, સુહાવના એટલે સુંદર, કેટલું સુંદર, સરસ પ્રભાત એટલે સવાર છે કે આપણો કંઈક તહેવાર હોય તે દિવસે આપણને કંઈક અલગ જ પ્રકારનું એ વાતાવરણ આપણને જોવા મળે। આજે ઈદનો તહેવાર છે, કેટલું મનને ગમે એવું સરસ મજાનું સુહાવનું સુંદર સરસ એક સવાર છે। आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई देता है। આજે ઉગેલો સૂર્ય કેટલો સુંદર છે, કેટલો ઠંડો છે કે જાણે એ લોકોને ઈદની શુભકામના આપતો હતો। गांव में इतनी हलचल है, ईदगाह जाने की तैयारी हो कि ईद છે સવારે મસ્જિદે નમાજ પઢવા જવાનું છે એટલે ગામમાં હલચલ, લોકો એક ઘરેથી બીજા ઘરે એકબીજાને ઈદની શુભકામના પાઠવવા માટે જાય છે। લોકો તૈયાર થઈ અને ઈદગાહ જવાની, નમાજ પઢવા જવાની તૈયારીઓ કરી રહ્યા છે। किसी के कुर्ते में बटन नहीं, पड़ोस के घर सुई धागा लेने दौड़ा કે કોઈના કુર્તા જભામાં બટન નથી તો કેટલાક પડોશીની ઘરે સોય દોરો એ બટન ટાંકવા માટે
એ લેવા માટે જઈ રહ્યા છે। किसी के जूते कड़े हो गए, इसमें तेल डालने के लिए तेली के बाद કે જે ચામડાના બૂટ હોય એ કડક થઈ જાય, આપણે જોઈએ ઘણા લાંબો સમય સુધી મૂકી દઈએ તો કડક, એટલે એને સરખા કરવા માટે કોઈ તેલી કે એને સરસ મજાનું પાલિશ કરી તેલ બેલ લગાડી અને નવા બનાવવા માટે એ એમની પાસે જઈ રહ્યા છે। जल्दी जल्दी बेलों को सानी पानी दे दे, जल्दी जल्दी એટલે ઈદગાહ જોવાની ઉતાવળ છે, એટલે ઝડપથી બેલો જે એને પ્રાણીઓ છે, બળદો છે, ગાયો છે, એમને સાની પાણી ખાવા પીવાનું, સાની પાણી એટલે બળદને ખાવા પીવાનું આપી દે। ईदगाह से लौटते लौटते दोपहर हो जाए, ईदगाह એટલે મસ્જિદેથી, ईदगाह એટલે શું? બરોબર કે જ્યાં ઈદના દિવસે નમાઝ પઢવામાં આવે છે તે સ્થળ, તો જ્યાં ઈદગાહથી પાછા ફરતા વખતે લગભગ બપોર થઈ જશે, दोपहर हो जाएगा, એટલે બપોર થઈ જશે। 3 कोस का पैदल का रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना है, તે 3 કોસ એટલે 3 કિલોમીટર જેટલું ચાલવાનું છે અને પછી તો જે બધા લોકો જાય છે એની સાથે હળી મળીને આગળ વધી જવાનું। दोपहर के पहले लौटना समय, तो બપોર થાય એ પહેલા પાછું આવવું શક્ય નથી। લડકે सबसे ज्यादा पसंद, બાળકો સૌથી વધારે આનંદિત છે। किसी ने एक रोजा रखा है, वहां भी दोपहर तक, किसी ने वहां भी नहीं, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है। ये બાળકોએ કોઈ એક રોજુ રાખ્યું છે કે બપોર સુધી ને કોઈ રોજા રાખ્યા પણ નથી, છતાં પણ એ બાળકોમાં ઈદગાહ જોવાની જે ઉત્સાહ છે, જે આનંદ છે, એ બાળકોનો ભાવ છે। रोजे तो बड़े बूढ़ों के लिए, रोजा कोना માટે કે બડે બુદ્ધો કે लिए એ રોજા હોય છે, બાળકો કે અમારા માટે નહીં, અમારા માટે તો એ તહેવાર એક આનંદનો હોય છે। इनके लिए तो ईद है, બાળકો માટે તો ઈદ છે એટલે કે આનંદ મજા કરવાનો એક તહેવાર છે। रोज ईद का नाम रखते थे, आज કે રમજાન મહિનો ચાલુ થાય ત્યારથી આ તારીખે ઈદ છે, આ દિવસે ઈદ છે, રોજ આપણે ઈદને યાદ કરીએ અને આજે હવે ઈદ આવી ગઈ। अब जल्दी पड़ी है कि लोग ईदगाह क्यों नहीं जाते, હવે ઉતાવળ છે, બાળકો તો સવારે વહેલા તૈયાર થઈ ગયા કે હવે ઉતાવળ છે કે ઈદ આવી ગઈ છે, તો કેમ બધા ઈદગાહ જવાની ઉતાવળ નથી કરતા? अब उनकी अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ, बार बार जेब में से अपना खजाना निकालकर गिनते और खुश होकर फिर जाते। બાળકોને જે કઈ ઘરની પૈસા આપ્યા છે એ કુબેર, કુબેર એટલે પૈસાના દેવતા, ધનના દેવતા, એ કુબેરના ધન ભરા એટલે કે ખીચામાં ઘણા પૈસા છે એ વારે વારે ખીચા, જે બધે ખીચું એ વારે વારે ખીચામાંથી કાઢે, ગણે, આનંદ થાય અને ફરી પાછા એ ખુશ થાય એટલે પાછા ખીચામાં મૂકી દે। मोहम्मद गिनता है 1, 2, 10, 12 उनके पास 12 पैसे। मोहम्मद पैसा गणे छे 1, 2, 10, 12, આ મોહમ્મદ પાસે 12 પૈસા છે। કેટલા પૈસા છે મોહમ્મદ પાસે? 12 પૈસા। मोहसिन के पास 1, 2, 8, 9, 15 पैसे। मोहसिन પાસે કેટલા પૈસા છે? મોહસિને પોતાના ખીચામાંથી, પોતાના જેબમાંથી પૈસા કાઢી ગણે 1, 2, 8, 9, 15, આમ એ મોહસિન પાસે 15 પૈસા છે। इन्हीं अनगिनत पैसों से अनगिनत चीजें लानी है। શું વિચાર છે કે આ પૈસાથી આપણે તો અનગિનત કે જેને ગણી શકાય નહીં એટલી બધી વસ્તુઓ લાવશું। खिलौना, मिठाइयाँ, गेंद और जाने के रमकड़ा, मिठाई, गेंद એટલે બોલ, ગળો અને જા બીજું શું શું। और सब
सबसे ज्यादा प्रसन्न है हामिद। અને આ બધા બાળકોમાં સૌથી વધારે ખુશ છે हामिद। गरीब सूरत, दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया। फिर एक दिन माँ भी मर गई। अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही हंसे। कहीं हामिदનો પરિચય એવો છે, हामिदનો પરિચય હામિદ કેવો દેખાય છે કે ગરીબ सूरत, सूरत એટલે ચહેરો, सूरत એટલે શું થાય? ચહેરો। ગરીબ દેખાતો એવો ચહેરો છે, દુબળો પાતળો છોકરો છે કે જેના પિતાજી, जिनका बाप, જેના પિતાજી ગયા વર્ષે હેજી એટલે કોલેરા નામની બીમારીમાંથી ભેટ હો ગયા એટલે કે મૃત્યુ પામ્યા છે। એના પિતાજીને કોલેરા થવાથી એ મૃત્યુ પામ્યા છે। અને પછી થોડા દિવસો પછી એક દિવસ એમની માતા પણ મૃત્યુ પામી। એટલે હવે એ હામિદ છે એ એમના દાદી અમીના પાસે મોટો થાય છે અને એ એમના દાદીના પાસે પણ એટલો જ ખુશ છે। हामिद के पाँव में जूते नहीं, हामिदना पगमां जूता बूट चप्पल नहीं। सिर पर एक पुरानी टोपी, माथा पर एक जूनी टोपी जिसका गोटा काला पड़ गया। गोटा लगे जे माथे पेલું ચક્કર હોય તે જેનો એક ચક્કર છે એ કાળો પડી ગયો। फिर भी वहां छठा પણ તે आनंदित હતો। अभागिन अमीना अपनी कोठरी में बैठी रही। अभागिन એટલે કમનસીબ કે જેના નસીબ સારા નથી એવા અભાગીન અમીના अपनी कोठरी એટલે રૂમમાં બેઠા બેઠા રોઈ રહી। અમીના કોણ છે? હા બરોબર, हामिदના दादी। आज ईद का दिन और उसके घर में दादा नहीं। આજે શા માટેના દાદીમાં રોતા હતા? કે આજે ઈદનો તહેવાર છે અને ઘરમાં અનાજ નથી। इस अंधकार में और निराशा में वह डूबी जाती। आ अंधकार के घરમાં કંઈ ખાવા પીવાનું નથી, આ નિરાશા તે ડૂબી રહી છે। किसने बुलाया था इस निगोड़ी को? જેની પાસે કંઈ નથી। એમના માટે તહેવારના દિવસો કે રોજના દિવસો એક સમાન હોય છે। એટલે કે છે હવે ખરાબ, હવે બેકાર આ ઈદને કોને બોલાવી હશે? अमीना का दिल कचोट रहा था कि इन्हें खूब आघात लागी रही है, मुंझाई रही है कि गांव के बच्चे अपने अपने बाप के साथ जा रहे थे। गामना બધા બાળકો પોતાના પિતાજી સાથે જઈ રહ્યા છે અને હામિદ का बाप अमीना के सिवाय और कोई? हामिदના પિતાજી તો મૃત્યુ પામ્યા હતા એટલે હામિદ માટે એમના દાદી અમીના सिवाय कोई हतो नहीं। उसे कैसे अकेले जाने दे? ने कई रीते ये एकला ने ईदगाह सुधी ये जवा दिया। उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? ये ईदगाह जवाना अभी भीड़ भाड़ में कदाच ये बाळको क्यों खोवाई जाए तो શું नहीं? अमीना उसे यो न जाने दी। अमीना एमना दादीमा हामिदना दादीमा अब एमने जवा देसे नहीं। नन्ही सी जान 3 कोस कैसे चले? नानकड़ो बाळक એટલું બધું કેમ ચાલશે? પેરો में છાલે પડ જાય। બૂટ આપણે અગાઉ જોયું એના પગમાં બૂટ હતા નહીં, ચપ્પલ નથી, એના પગમાં લાગી જશે। જૂતે भी तो नहीं, એના પગમાં બૂટ ચપ્પલ પણ નથી। कुल 2 आने पैसे बचे रहे थे, मात्र 2 आने पैसा एमनी पासे बचा था। 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटवे में। 3 पैसा हामिदनी पासे અને 5 પૈસા અમીના એના દાદી પાસે બટવાલા પાકીટમાં છે। यही तो बिसात थी, बस आज એમની પાસે મિલકત હતી। और ईद का त्योहार ने साथे पाछो ईदनो तहेवार अल्लाह ही बेड़ा पावे। आप मात्र 2 आना ए भगवान ज अल्लाह ज हवे एमने ईदनो तहेवार पार पड़ावी देशे।
हामिद भीतर आकर दादी से कहता, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहला हूँ। हामिद ने जे जવું છે ઈદગાહ ત્યારે એમની પાસે આવીને કહે છે કે અમ્મા 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 તું ડરીશ નહીં, હું બધાની પહેલા ઈદગાહથી પાછો આવી જઈશ। ગાંવ સે મેળા ચલ રહા है, ગામની અંદર આજે ઈદનો તહેવાર છે એટલે મેળો લાગેલો છે। और बच्चों के साथ हामिद भी जा रहा था, અને જે ગામના બાળકો જઈ રહ્યા છે તો એમની સાથે એ हामिद પણ जय रही છે। तो भी दौड़कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता। क्यारेक ये दौड़ीने ये आगे निकली जाए અને ક્યારેક એ ફરી પાછો એ કોઈ ઝાડની નીચે ઊભા રહે અને એ જેમની સાથે જે બાળકો રહેલા છે એ બાળકોની તે રાહ જોતો। हामिद के पैरों में तो जैसे पर लग गए, हामिद के पैरों में तो जैसे पर लग गए। वहाँ कभी थक सकता था कि हामिदना पग तो इतना मजबूत થઈ ગયા કે ક્યારે થાકી શકે। बड़ी बड़ी इमारतें आने लगी, वहाँ अदालत, वहाँ कॉलेज, वहाँ कलाघर बगीचा। જ્યાં ઈદગાહ જાય છે તો રસ્તામાં અદાલત, કોલેજ, કલાઘર આવું બધું આવતું ગયું અને બાળકો ધીમે ધીમે આગળ વધતા ગયા। હલવાઈ की दुकानें शुरू हुई, हलवा એટલે मिठाई वाला दुकानों शुरू थी। आज खूब सजी हुई, आज ईदनो तहेवार हतो એટલે मिठाईओनी दुकान पर खूब ज मिठाईओथी भरपूर सरस मजानी शणगारेली हती। इतनी मिठाई कौन खाता है? देखो ना, एक एक दुकान पर मनो होगी कि आपकी बड़ी मिठाई कौन खाए छे, छता पर जुओ ने एक एक दुकानों पर કેટલી ભીડ જામી છે। सहसा ईदगाह नजर આવી અને એટલામાં જ એકાએક સામેની ઈદગાહ એટલે મસ્જિદ છે એ દેખાવા લાગી। इमली के घने वृक्षों की छाया में नीचे पका फर्श, उस पर जाजिम बिछी हुई। એ જે મસ્જિદ છે ત્યાં એ આંબલીના ઝાડનો છાંયો છે, નીચે પાકો ફર્શ પાછળ પાકો ઓટો કે પાકો લાદી વાળો બનાવેલો છે અને એના ઉપર જાજી એટલે કે પાથરી કાંઈ અને રોજીદારો કે પંક્તિયા એક કે પછી એક ન જાણે કહાં તક ચલી ગઈ। અને રોજીદારો કે જે રોજા રાખવાવાળા હતા, નમાજ પઢવાવાળા પંક્તિયા કે લાઈનમાં એક પછી એક લાઈનો છે, આમ ક્યાં સુધી એ લાગી ગઈ। यहाँ कोई धन और पद नहीं देखता, અહીં કોઈ ધનવાન છે, ગરીબ છે, કોઈ મહાન મોટો માણસ છે એવું કાંઈ જોવામાં આવતું નથી। ઈદગાહ જાય એટલે બધા લોકો, ગરીબ કે અમીર, બધા લોકો એકી સાથે એ એક રીતે એ નમાજ પઢવા માટે લાઈનમાં બેસી જાય છે। इन ग्रामीणों ने भी वजू कर लिया और पिछली पंक्ति में खड़ो गए। आम એ ગામના લોકોએ પણ એ નમાજ પઢી લીધી અને પછી એ પણ પાછળની લાઈનમાં ઊભા રહી ગયા। कितना सुंदर संचालन है, कितनी सुंदर व्यवस्था। ત્યાં કંઈ કરવું નથી પડતું, લોકો એની મેળે એ લાઈનમાં ગોઠવાઈ જાય એવી સરસ મજાની સુંદર વ્યવસ્થા થઈ ગઈ। હજારો સિર એક સાથ સિજદે કે लिए झुके, હજારો મસ્તક એકી સાથે પ્રાર્થના કરવા માટે આપણી ભાષામાં સિજદે નમાજ પઢવા માટે એકી સાથે નમી જાય છે। फिर सब एक साथ खड़े हो जाते અને પછી બધા એકી સાથે પોતાનું મસ્તક ઊંચું કરે છે। માનો ભાતૃત્વ का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोयो कि मानो भाईचारा, भातृत्व એ ભાઈચારાની ભાવના એક સૂત્રમાં એક તાતને બધાને બાંધી હોય એવું આપણને ત્યારે નજરમાં આવે છે। નમાજ ખતમ હો ગઈ, હવે આ જે નમાજ પઢવાનો છે એ નમાજ પૂરી થઈ ગઈ। लोग आपस में गले मिलने लगे कि ईदनी शुभकामना આપવા માટે લોકો એકબીજાને ગળે મળવા લાગ્યા। अब मिठाई और खिलौना की दुकान पर धावा होता, હવે मिठाईओ અને રમકડાની દુકાન પર ધાવા લાગે, એકી સાથે બધા તૂટી પડશે, ભીડ જામશે।
ग्रामीण का दल इस विषय में बालकों से एकदम उत्साही गामडाना लोगों છે એનો દલ જૂથ એ બાળકોથી कम उत्साही का ओछा उत्साही नहोता। यहाँ देखो हिंडोला आजो हिंडोलो छे एक पैसे देकर चढ़ जाओ एक पैसो आपे ने हिंडोला में पैसा पड़े केम के ત્યાં મેળો लागेलो હતો। कभी आसमान पर जाते तो ये मालूम होता तो कभी जमीन पर गिरतो के हिंडोलो छे एक पैसा पे बेसे એટલે ક્યારેક ઉપર જતા હોય એવું લાગે અને ક્યારેક નીચે આવતા હોય એવું। एक चरखी એટલે કે જે પેલી ચકડોળ છે તે लकड़ी के हाथी घोड़े और ऊंट छड़ों से लटके हुए चकडोળ કેવી છે કે લાકડીથી બાંધેલા હાથી ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ કે એમની ઉપર બેસી અને ચક્કર લગાવવાનું। एक पैसा देकर बैठ जाओ और 25 चक्कर का मचाओ। एक पैसा આપીને બેસવાનો અને 25 ચક્કર એ હાથી ઊંટ અને ઘોડા ઉપર બેસીને એ ચકડોળમાં चक्कर खावानो। महमूद मोहसिन नूरे और समी इन घोड़ों पर बैठते थे। महमूद मोहसिन नूरे और समी आ एक पहली चकडोળ છે એમાં ઘોડા ઉપર બેસે છે। हामिद दूर खड़ा हामिद એ दूर ઊભો જુએ છે। 3 पैसे तो इसके पास 3 पैसा तो એમની પાસે પણ છે। अपने कोष का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकते कि एक ये जो 3 पैसा છે એમાંથી એક પૈસો તેરા જરા એટલે ત્રીજો ભાગ એટલે એક પૈસો એ ચક્કર ખાવા માટે આપી શકે એમ નથી। શા માટે ન બેઠો એ સમજવા જેવી વાત છે। વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી એ વસ્તુ આપણે સમજવા જેવી છે। તો અહીં સુધી આપણે પાઠ રાખીએ છીએ અને હવે પછીનો પાઠ આપણે હવે પછીના વિડિયોમાં જોશું। તો વિદ્યાર્થી મિત્રો આપણે જેટલો પાઠ સમજ્યો એના આધારે હોમવર્ક કે નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન છે रमजान के कितने दिन बाद ईद आती है कि रमजानના કેટલા દિવસો પછી ईद આવે છે। બીજું मोहसिन के पास कितने पैसे કે मोहसिन પાસે કેટલા પૈસા છે જે આપણે પાઠમાં જોયું છે। ત્રીજું हामिद कैसा दिखता है हामिद કેવો દેખે જેનો પરિચય આપણને આપેલો છે પાઠમાં એ લખવાનું છે। ચોથું हामिद के पिता गत वर्ष किसकी भेंट हो गया कि हामिदના પિતાજી ગયા વર્ષે सेना कारणे मृत्यु पाम्યા તે કહેવાનું છે। અને પાંચમું गांव में क्या लगा हुआ है गांवમાં એ ઈદના તહેવાર નિમિત્તે શું લાગ્યું હતું એ આપણે કહેવાનું છે। તો પાંચે પાંચ પ્રશ્નોના જવાબ સારા અક્ષરે હોમવર્કમાં લખવાના છે।